કેમ છો મિત્રો? મજામાં? આગળ આપણે કુંડળીમાં સૂર્ય અને ચંદ્ર વિશે જોઈ ગયા. હવે આપણે મંગળ વિશે જાણીશું. જો જ્યોતિષના મત મુજબ સૂર્ય એ પિતા છે, ચંદ્ર એ માતા છે અને મંગળ એ પુત્ર છે. મંગળને ભૂમિપુત્ર કહેવામાં આવ્યો છે. હવે મંગળનો સ્વભાવ કેવો છે? તો મંગળનો સ્વભાવ ઉગ્ર છે, અગ્નિ તત્વનો ગ્રહ છે અને ક્ષત્રિય ગ્રહ પણ કહેવામાં આવ્યું છે. મંગળની સ્વરાશિ છે મેષ અને વૃશ્ચિક. મંગળ પોતાના સ્વગ્રહેથી ચોથે, સાતમે અને આઠમે દ્રષ્ટિ કરે છે. મંગળની ઊંચની રાશિ છે મકર અને નીચની રાશિ છે કર્ક. હવે મંગળ એ અગ્નિ તત્વનો કારક હોવાથી જે મંગળ પ્રધાન વ્યક્તિ હશે એનામાં એક ગુસ્સો વધારે હશે, કારણ કે એ અગ્નિ તત્વનો કારક હોવાથી તેમનામાં સાહસની વૃત્તિ પણ વધારે હશે. તે હિંમતવાન હશે. કોઈ બી સાહસ કરતાં તેઓ અચકાશે નહીં. એમનામાં ધીરજ થોડી ઓછી હશે અને સાહસ વધારે હશે. તેઓ આખા બોલી હશે, સત્ય હંમેશા બોલતા હશે અને એ લોકો સત્ય બોલતા હશે, કોઈનું ખોટું સહન નહીં કરી શકે. સામે તુરંત જ એને જવાબ આપી દેશે. અને મંગળ પ્રધાન વ્યક્તિ હશે એ પોતાનો બદલો અવશ્ય લેશે. એ મંગળ પ્રધાન વ્યક્તિ, વૃશ્ચિકનો મંગળ જો તમારી કુંડળીમાં હશે તો એ કોઈ પણ દિવસ તમને કોઈકે કંઈક કહ્યું છે કે તમારું કોઈકે કંઈક કર્યું છે તો એને એનો ગમે ત્યારે એ બદલો આપશે જ. એ મનમાં રાખશે અને પછી એને વળતો પ્રહાર કરશે. એટલે મંગળ વૃશ્ચિક રાશિમાં આ રીતે એનો સ્વભાવ આપે છે. મંગળ જો નિર્બળ હશે તો એનામાં સાહસ ઓછું હશે. એ ડરપોક વૃત્તિનો હશે. એ જલ્દી કોઈ બી જગ્યાએ સાહસ નહીં કરી શકે. અને મંગળ જો સારો હશે તો એની પ્રોપર્ટી સારી આપશે. ભૂમિનો કારક ગ્રહ છે ને, એટલે એને પ્રોપર્ટી સારી આપે છે. અને બીજું કે મંગળ સારો હશે તો તમને ભાઈઓનો સ્નેહ બહુ સારો મળશે. ભાઈઓના સાથેના સંબંધ તમારા બહુ જ સારા હશે. એટલે તમારે મંગળનું તમારી કુંડલીમાં જોવાનું છે કે મંગળ ક્યાં છે. હવે આપણે માંગલિક કુંડલીની વાત કરીએ તો મંગળ પહેલા ભાવમાં, ચોથા ભાવમાં, સાતમા ભાવમાં, આઠમા ભાવમાં અને 12મા ભાવમાં જો બેઠો હશે તો એ માંગલિક કુંડલી કહેવાશે. હવે આપણે મંગળને માંગલિક કુંડલીની ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરીશું, જેથી કરીને અને એના ઉપાયો પણ તમને મળશે કે જેથી કરીને જે લોકો માંગલિક છે એમને હેલ્પફુલ થાય. હર હર મહાદેવ.